હીરા ટેક્સટાઇલ સહિતના ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને ટાર્ગેટ કરી માસિક 2% નફો આપવાની લાલચે 2 કરોડથી વધુની રકમ પડાવી લેનારનો ટ્રાન્સફર વોરંટથી ઇકોસેલે કબજો લીધો છે। સુરત શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ 2,47,81,000ની છેતરપિંડી કરનાર માસ્ટરમાઇન્ડ જીયાજુર રહેમાન મલીરુલ હુદા સૈયદને ઓડિશાની કટક સર્કલ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકોસેલે લાવી ધરપકડ કરી છે। તો ઇકોસેલની ટીમે આરોપી જીયાજુર રહેમાન મલીરુલ હુદા સૈયદને કોર્ટમાં રજૂ કરી તેની 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા।